બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું પડી ગયું। આરટીઓ સર્કલ પાસે નવીન બનેલા એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું। આ તસવીરો જુઓ। બ્રિજના જોઈન્ટમાં જ મસ્ત મોટું ગાબડું જોવા મળ્યું। આ બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગટર પડી જતા 2 લોકોના મૃત્યુ થયા હતા। તો આ સ્થિતિ છે બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે આવેલું આ બ્રિજ, જેનું આ તમે જોઈ શકો છો કે કેવી રીતે એમાં ગાબડું પડ્યું। કોન્ટ્રાક્ટર દ્વારા હવે રિપેરિંગનું કામકાજ શરૂ કરાયું છે, પરંતુ જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે તેની ક્વોલિટી કેમ ચેક નહીં કરી અને હવે બનાવ્યા પછી તરત જ ગાબડું પડી જાય, એટલે આ આખા નિર્માણ ઉપર જ એક ગંભીર સવાલ ચિંધે છે। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર નુકસાન થયું છે। જમીન ધોવાણ થવાથી ઘરો ધરાશાયી થયા છે। ઘરો ખેતરો બરબાદ થયા તો કેટલાક પશુઓના પણ મૃત્યુ થયા, જેને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પત્ર લખીને સહાયની રજૂઆત કરી છે। પાક નુકસાન, જમીન ધોવાણ, ઘર ધરાશાયી અને પશુ નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી પીડિતોને નાણાકીય વળતર આપવા અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે અઠવાડિયાની કેશડોલની સહાય આપવા રજૂઆત કરી। નાગરિકોને 1000 કરોડનું વિશેષ પેકેજ આપવા માટેની પણ રજૂઆત કરી। હરિયાણાના યમુનાનગર જિલ્લાના હથિનીકુંડ બેરેજ ખાતે 19 વર્ષની યુવતીએ વહેતી નહેરમાં કૂદીને આત્મહત્યા કરી। આ તસવીરો જુઓ। આત્મહત્યા કરતા પહેલા તે 2-3 કલાક સુધી ફરતી રહી અને અંતે તે નહેરના કિનારે ઊભી રહીને આત્મહત્યા કરી લે છે। લોકોએ શિવાનીના આત્મહત્યાનો એક લાઈવ વિડીયો પોતાના મોબાઈલમાં બનાવ્યો। આત્મહત્યા દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે હાજર હતા, પરંતુ તેઓ તેને આત્મહત્યા કરતા રોકી શક્યા નહીં। મૃતક યુવતીની ઓળખ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના રતનપુરા ગામની હોવાનું જાણવા મળ્યું। હાલમાં આત્મહત્યાનું કારણ અકબંધ છે। યુવતીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી। ઉત્તરકાશીની યમુના ખીણમાં ખરાડી ગંગાની કુંડ પાસે યમુના નદીની મધ્યમાં એક ટાપુ પર ગાય ફસાઈ ગઈ। માહિતી મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને યમુના નદીના ઝડપી પાણીના પ્રવાહમાં ફસાયેલી ગાયને બચાવ કામગીરી હાથ ધરી। દોરડાની મદદથી ગાયને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી। તો યમુના નદીની મધ્યમાં જે ગાય છે એ ફસાઈ હતી। ફાયરની ટીમે તાત્કાલિક પહોંચી અને આ ગાયને રેસ્ક્યુ કરી હતી। પાણીના પ્રવાહમાં આ ગાય ફસાઈ ગઈ હતી। નેપાળમાં હિંસા અને બ્લેકઆઉટ વચ્ચે સુરતના 20 પ્રવાસીઓ ફસાયા। સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી સહિત 20 લોકોએ ખતરનાક સ્થિતિનો સામનો કર્યો। સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત અને અસરકારક કાર્યવાહી શરૂ કરી। મુકેશ દલાલ દ્વારા વિડીયો કોલ કરી ફસાયેલા લોકો સાથે સંપર્ક કરાયો। ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓ સાથે સંવાદ કર્યો। સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ફસાયેલા સુરતીઓને સલામત પાછા લાવવાનો પ્રયાસ હજુ પણ ચાલી રહ્યો છે। એક્સટર્નલ એફેર મિનિસ્ટ્રીમાં સંપર્ક કર્યો હતો અને નેપાળ એમ્બેસીનો પણ સંપર્ક કર્યો હતો અને તમામ સ્થિતિથી વાકેફ કરીને આ લોકોને સફારી રિસોર્ટમાંથી તાકીદે રિલીઝ કરવા માટે મેં રજૂઆત કરી હતી। મિનિસ્ટ્રીએ ત્યાંથી એમ્બેસીમાંથી એવું જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ ગંભીર છે, થોડી પરિસ્થિતિ ઠાળે પડશે અને આગળનો રસ્તો બિલકુલ શાંત અને ક્લિયર થઈ જશે, એટલે અમે તરત જ એ લોકોને બહાર કાઢીશું। એટલે એ લોકો ગઈકાલે હોટલમાંથી બહાર સલામતીથી નીકળી ગયા છે। નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલ અમદાવાદના પ્રવાસીઓ પરત ફર્યા। રાણીપ અને મણિનગરનો પરિવાર મોતને હાથ ઉતાડી આપીને પરત ફર્યો। પરત ફરેલા પરિવારે ન્યૂઝ 18 સમક્ષ નેપાળની સ્થિતિ વર્ણવી। અમદાવાદનું 20 સિનિયર સિટીઝનનું ગ્રુપ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલું હતું। 36 કલાક કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા બાદ ભારતીય દૂતાવાસ દ્વારા તેમને સુરક્ષિત ભારત પરત મોકલાયા। નેપાળમાં ફાટી નીકળેલી હિંસામાં અનેક ભારતના પ્રવાસીઓ જે છે તે ફસાયા છે અને ગુજરાતમાંથી ગયેલા પ્રવાસીઓ પણ ફસાયા છે। જોકે હવે ધીરે ધીરે જે પ્રવાસીઓ પરત આવી રહ્યા છે અને તેમાંના જ એક પ્રવાસી જે છે અશોકભાઈ, કે જેઓ આજે જ નેપાળથી પરત ફર્યા છે। અશોકભાઈ પાસેથી જાણીશું કે આખી આ ઘટના શું છે અને કેવી રીતે તેઓ ત્યાં ફરવા માટે ક્યાં ફરવા માટે ગયા હતા, કેટલા લોકો ગયા હતા। અશોકભાઈ, કાઠમંડુ નેપાળ તમે ફરવા માટે ગયા હતા, કેટલા લોકો અહીંયાથી ગુજરાતમાંથી ગયા હતા અને ક્યાં ફરવા માટે પહેલાં ગયા? અમે અહીંયાથી 20 જણા હતા અમદાવાદના, 5 જણા સૌરાષ્ટ્રના ભાવનગરના હતા। 7 દિવસના પ્રવાસે ગયા હતા। 3 તારીખે અમારો પ્રવાસ ચાલુ થયેલો। પ્રવાસ બધો સુખ શાંતિ, પશુપતિનાથ, જે ચિતવન, પોખરા બધું શાંતિથી ફર્યા। છેલ્લા દિવસે આવવાનું ચેકઆઉટ ટાઈમ હતો અમારો, સવારે 9 વાગે અમે લોર્ડ્સ હોટલ છોડી કાઠમંડુમાં
હોટલ છોડીને અમે 20 મિત્રો જ હતા, આપેલા આગળ નીકળી ગયા હતા સવારે 4 વાગે, કાઠિયાવાડના હતા. અને લગભગ 2 કિલોમીટર પછી કાઠમંડુમાં 25,000 માણસનું ટોળું બસને ઘેરી લેવાની તૈયારીમાં હતું અને આગજનીને બધું સળગાવવાનું ચાલુ હતું. પોલીસ નિષ્ક્રિય હતી ટોટલ. ટોળાએ આવીને અમને ચોખ્ખું જ કહ્યું કે ઉતરી જાઓ, નહીં તો બસમાં જીવતા સળગાવી દઈશું તમને. અમે બધા ગભરાઈ ગયા. સિનિયર સિટીઝન હતા, 70-75 વર્ષના દાદા દાદી હતા. ટોટલી જીવ બચાવવા માટે બેગો ગાડીમાંથી કાઢી અને અમે બસ એમના હવાલે કરીને અમે ચાલતા એરપોર્ટમાં ભાગવા માંડ્યા. હવે કમનસીબી એવું થઈ કે એ ટોળાનો શિકારમાંથી તો બચ્યા અમે, પણ સામે બીજું 30-40 હજારનું ટોળું એરપોર્ટથી 2 કિલોમીટર પહેલાં સામે મળ્યું રેલીના સ્વરૂપમાં. હવે એ રેલીએ એટલું તોફાન કર્યું કે પોલીસે સામે ટીયર ગેસના સેલ છોડ્યા. ટીયર ગેસના સેલ છોડ્યા તો ટોળું તો પાછળ જતું રહ્યું, પણ અમારું જે 20 જણનું ગ્રુપ હતું એની ઉપર, મારા વાઈફ ઉપર ને બીજા 4 મેમ્બર ઉપર ટીયર ગેસના સેલ પડ્યા. અને અમે ટોટલ મૂર્છિત અવસ્થામાં થઈ ગયા લગભગ 2-3 મિનિટ, 4 મિનિટ માટે. કોઈ દિવસ આવો અનુભવ થયો નહીં. ટોળામાંથી એક ભાઈએ પાણીની બોટલ અમારા આ પર ફેંકી. એના હિસાબે અમે 3-4 મિનિટમાં થોડા સ્વસ્થ થઈ અને એરપોર્ટ બાજુ ભાગ્યા. તો આર્મી હતી, આર્મીના હિસાબે અમે એરપોર્ટની અંદર જતા રહ્યા. તો એરપોર્ટમાં જઈને લગેજ બધું આપ્યું, ટિકિટો આપી એમણે. અને અચાનક એરપોર્ટ ઉપર હુમલો થયો એટલે એરપોર્ટનો સ્ટાફ બધું એમનું એમ છોડી અને ટોટલી 100% એરપોર્ટનો સ્ટાફ બધો લગેજના ફેંકીને જતો રહ્યો. અમે લગેજ લઈ લીધું અને અમે આત્મવિશ્વાસ કે હવે જે થાય અમારું એરપોર્ટ ઉપર જ રહીશું તો અમારું ભારત સરકાર અમને બચાવ કરશે. એરપોર્ટની પ્રોપર્ટી અમારે છોડવી નથી. મારી ટીમને મેં ફોલો કરી અને 20 જણને સમજાયા કે આપણે એરપોર્ટ છોડવું નથી. બહાર બધું સળગે છે, અંદર આપણે થોડા સેફ છીએ. ત્યાં આ પ્રકારની ઘટના હતી, તમે લોકો તમારા લોકોના જીવ બચાવતા હતા. અહીંયા પરિવારજનો સાથે કઈ રીતનો સંપર્કમાં હતા અને પરિવારજનો અહીંયા ચિંતાતુર હતા? પરિવારોમાં તો એવું હતું કે જે પહેલો એટેક અમારો બસ ઉપર થયો ને ત્યારે જે ટોળાને જોઈને જ ફોન કરી દીધો ઘરે કે આ છેલ્લો ફોન છે અમારો, કદાચ બીજો ફોન થાય ના થાય અમને કોઈ ખબર નથી. કારણ કે અમે અત્યારે એવી પરિસ્થિતિમાં છીએ કે ટોળાના મગજમાં શું ચાલે છે અમને ખબર નથી. કદાચ હવે અમે બચીએ બી કે ના બચીએ કંઈ ખબર નથી. એવો છેલ્લો ફોન ઘરે કરી દીધો એટલે ઘરવાળા કે ભગવાનનો દીવો કરીને એમણે એમની પ્રાર્થના જે હતી એ બધી ચાલુ કરી દીધી અને બધાની પ્રાર્થના જ કામ આવી છે. અને મોતના મોંમાંથી 100% સાક્ષાત મોત સામે જોઈને અમે પાછા આવ્યા છીએ. એ છે કે જે મોતના મુખમાંથી આ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પરિવારે હવે હાશકારો મનાવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નડિયાદ મહાનગરપાલિકામાં બબાલ થઈ ગઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરો જુઓ. આ ઘટનામાં ભાજપના એક કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ ફરિયાદ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને આ જ આરોપને લઈને ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રતિક્રિયા આપી. કહ્યું કોંગ્રેસના કાર્યકર્તાઓને ફોટા પડાવવાની આદત છે. હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો. એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે, રાજુ રબારી છે, રજની દવે છે, ભાવિક પરમાર છે, આ બધા અંદર બેઠેલા હતા. એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું. એટલે અમે બહાર, એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પહેલા બોલ્યા કે લુખાઓ આવી ગયા છે. એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબને અમે કીધું સાહેબ અમે તમારી રજૂઆત કરવા આવ્યા છે, આ અમને ગમે તેમ બોલે છે. એટલે એ લોકોએ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો. જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે. એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખત મારું. મહાનગરપાલિકા અને પૂર્વની નગરપાલિકાના કર્મચારીઓ બાબતની એક રજૂઆત અમે કોંગ્રેસના આગેવાન મિત્રો ગયા હતા. પોલીસની હાજરીમાં જ એક 50 થી 70 જણનું ટોળું હર્ષિલ પટેલ અને તેના બધા મળતિયાઓ આવી જતા અમારા કાર્યકરો પર હુમલો કર્યો હતો અને ત્યાં પોલીસ હાજર જ હતી. પોલીસની હાજરીમાં જ થયું છે, પરંતુ અમે એસપી સરને, ડેપ્યુટી ડીવાયએસપી સરને ફોન કરતા તાત્કાલિક તેઓએ આખો મામલો સંભાળી લીધો હતો. જે ડેવલપમેન્ટના કામો છે સરકારમાંથી અમે મહેનત કરીને અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના
લોકોને બતાવવાનું આ કેટલા અંશે વ્યાજબી છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે પૂછપરછ કરી. બાળ આયોગના સભ્ય અમૃતાબેન અખિયાએ હોસ્ટેલના સંચાલકોની પૂછપરછ કરી. હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું સામે આવ્યું. સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક સાથે રાખતા હોવાનું પણ ખુલ્યું. સાંજનો નાસ્તો પણ બાળકોને નહોતો આપવામાં આવતો. હોસ્ટેલના રૂમની અવરજવર સીસીટીવીમાં સ્પષ્ટ નહોતી. બાળકોની સંસ્થા ચલાવવાનો હોસ્ટેલ સંચાલકને અનુભવ ન હોવાનો પણ ખુલાસો થયો. બાળ આયોગ સરકારને રિપોર્ટ કરશે સબમિટ. બાળકોને પૂછતાછ કરવામાં આવતા તેમને સાંજનો નાસ્તો આપવામાં નથી આવતો, તેમજ નાના મોટા બાળકોને એક સાથે રૂમમાં 4 બાળકોને રાખવામાં આવે છે અને તેમાં મોટી ઉંમરના અને નાની ઉંમરના બાળકોને એક સાથે રાખ્યા છે. તેમજ સીસીટીવી કેમેરા જોવામાં આવે તો ફક્ત હોસ્ટેલની બહારના ભાગે અને લોબીમાં કેમેરા રાખેલા છે, પણ એક પ્રાઇવેટ ભાડા કરાર કરી અને જે વ્યક્તિને બાળકોની સંસ્થા ચલાવવા માટેનો અનુભવ નથી તેવી વ્યક્તિના ભરોસે આટલા બધા બાળકોનું ભવિષ્ય સોંપી દેવામાં આવે છે, તે અયોગ્ય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનાખોરીને રોકવા માટે એક નવી પહેલ શરૂ કરી. પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોની નોંધણી માટે એક પોર્ટલ શરૂ કર્યું, જેમાં તમામ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આવેલી 10,000 કંપનીના 5 લાખ શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી ગંભીર ગુનાને અટકાવી શકાશે. ગ્રામ્ય પોલીસે એક નવું પોર્ટલ શરૂ કર્યું, જેને લોગિન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે. તેઓ પોતાના સમય, શ્રમિકોના નામ, તમામ મૂળ વતન અને તેમના સરનામા, હાલનું સરનામું, પુરાવા સાથે એક આઈડી તૈયાર કરવામાં આવશે. અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસથી બાયસેગની મદદથી અમે એક પોર્ટલ ડેવલપ કર્યો છે, લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ. આ જે લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ છે એનું યુટિલાઇઝેશન એવું છે કે તમામ જે કંપનીઓ છે જે તમામ લેબર કોન્ટ્રાક્ટર છે એ તમામને એક લોગિન આઈડી આપવામાં આવશે. એ તમામ કોન્ટ્રાક્ટર્સ અને તમામ કંપનીઝ એના જે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ લેબરના ડેટા એમાં ફિલ કરશે અને લેબરને રિલેટેડ એનો પરમાનન્ટ એડ્રેસ ક્યાં છે, અત્યારે અહીંયા ક્યાં રહે છે અને કઈ કંપનીમાં શું કામ કરે છે, એની એક માહિતી અમે ભેગા કરી રહ્યા છે. બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે છે. માડકા ગામે અસરગ્રસ્તોને મળ્યા. સીએમ માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ પણ કર્યો. લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ કરી હતી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે. કિશોર, જ્યારે સીએમ માડકા ગામે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કયા કયા મુદ્દાઓની રજૂઆત સીએમ સમક્ષ કરી? રાજ્યના મુખ્યમંત્રી જે છે તે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે. સુઈગામ, થરાદ અને વાવના ગામડાઓ બાદ ગઈકાલ રાત્રે વાવ ખાતે જ પૂર અસરગ્રસ્તોની મુલાકાત બાદ તેઓ વાવ ખાતે જ રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે તે સીએમ વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યા છે. માડકા ગામના સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને માડકા ગામના જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સાંભળી હતી. ખાસ કરીને માડકા ગામમાં જ્યારે પૂર આવે છે, 2015 હોય, 17 હોય કે 2023 હોય કે 2025 હોય, જ્યારે પૂરનું પાણી આવે છે ત્યારે માડકા ગામમાં નદીનો પ્રવાહ ચાલતો હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ જે પાણી આવે છે તે પાણીનો કાયમી નિકાલ કરવા માટેની રજૂઆત જે છે તે સીએમને કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા. તે ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ તે સમયે ત્યાં પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોરે પણ સમગ્ર સ્થિતિની જે રજૂઆત છે તે સીએમને કરી હતી અને મુખ્યમંત્રીએ પણ સ્થાનિકો સાથે ખુલ્લા મનથી વાત કરી હતી અને કાયમી આ પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસો કરવા મુખ્યમંત્રીએ માડકા ગામના લોકોને ખાતરી પણ આપી છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વખત 136 મીટર પાર થઈ છે સપાટી. ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે કે જે આવક છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે. આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડાયા છે. દીપક, આ સિઝનમાં નર્મદા ડેમની સપાટી તેની ફાઇનલ સપાટી સુધી પહોંચે એવું લાગે છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં હાલ પણ જે સારો વરસાદને લઈ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણી જેટલું આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમના જે 5 ગેટ છે એ 5 ગેટ આજે છેલ્લા 3 દિવસથી ખુલ્લા છે
અને જેને લઈ આજે 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઢળવા જઈ રહ્યું છે. કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ સપ્ટેમ્બર માસમાં જ મહત્તમ સપાટી એની વટાવે છે અને દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જે મહત્તમ સપાટી વટાવતા એના વધામણા પણ કરવામાં આવે છે. એટલે તંત્ર દ્વારા પણ આ જે સ્ટોરેજ છે જે 10 ગેટ હતા તેને 5 કરી દેવામાં આવ્યો છે અને કહી શકાય કે જે આવનારા દિવસોમાં કદાચ 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ આવે છે, જેને લઈ જે નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી પર પહોંચે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.